જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામેથી તંત્રની બેદરકારી સામે એક ગરીબ ખેડૂતની હૃદયદ્રાવક વેદના સામે આવી છે। છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલમાં મીટ મોટર લાઇટ કનેક્શન માટે અરજીઓ કરી હોવા છતાં આજ દિન સુધી કનેક્શન ન મળતા ખેડૂતનો ઊભો પાક આંખ સામે સુકાઈ રહ્યો છે। કૂવામાં પૂરતું પાણી, તૈયાર જમીન અને અવિરત મહેનત હોવા છતાં માત્ર વીજ કનેક્શનના અભાવે ખેતી બરબાદ થવાની કગાર પર છે। એક તરફ સરકાર ખેતી બચાવવાની વાત કરે છે તો બીજી તરફ જવાબદાર તંત્રની ઉદાસીનતાએ ખેડૂતના માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે। નામ ભીખાકરસન ડોડિયા છે, ગામ ગોરજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। હવે મારું પોઝિશન એ છે કે આ 25 વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની। હવે મેં નવું કનેક્શન નવો કૂવો કર્યો, ત્યાં 2021માં ટીસી ઊભું કરી ગયા અને 12 પોલ ઊભા કરી ગયા। એક બીજું પૈસીનું ટીસી ઊભું કરેલું છે, પણ પાવર મને મળતો નથી। એ 11નું જોડાણ કરતા નથી, બરાબર। તો એને માટે મારે શું પગલાં લેવા જોઈએ? 25 વીઘા ઘઉંમાં અહીં અત્યારે પાણી છે, પણ હમણાંથી હવે 2-3 દિવસથી પાણી ઘટશે, એટલે મારે ત્યાંથી પાણી લેવાનું છે। તો અહીંથી હું સર્વિસ નાખું, મારી પાસે 15 હોર્સ પાવરનો લોડ વધારો આપેલો છે જૂના કનેક્શનમાં, તો 2000 ફૂટ સર્વિસ નાખું તો પાવર મારે ઘટે। તો હવે એ કૂવો ભરેલો છે, એમાંથી પાણી મને મળતું નથી, તો એનું શું? હવે એ કેસમાં ને ડેપ્યુટર કલેક્ટરમાં નાખ્યો માંગરોળ જીએબીએ, તો ડેપ્યુટર કલેક્ટરમાં 3 નોટિસ આવી, 3 વખત મેં ધક્કા ખાધા, પણ મને કોઈ જવાબ મળ્યો નથી। એટલે આને માટે પગલાં લેવા વિનંતી। અટલ પોઝિશન આ ઘઉં છે ને હુકાઈ છે, બરાબર। હવે અહીં પાવર ઘટે છે, હવે ઓલીવાડીએ મારે મોટર હાંકવાની છે, તો અહીંયા મોટર હાલતી નથી, એટલે પાવર ઘટે એનું શું એમ?